નમસ્કાર મિત્રો, જુલાઈના આ છેલ્લા અઠવાડિયાની અંદર કુલ 5 આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કયા આઈપીઓને સૌથી વધુ પ્રાયોરિટી આપી અને કયા આઈપીઓને સૌથી ઓછી પ્રાયોરિટી આપી. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો, અહીં આ બધા આઈપીઓ જે છે તેની આપણે લિસ્ટ બનાવેલી છે, જેમાં એલોટમેન્ટના ચાન્સીસ સૌથી વધારે છે તેને ફર્સ્ટ નંબર પર અને જેમાં એલોટમેન્ટના ચાન્સીસ સૌથી ઓછા છે તેને લીસ્ટ નંબર પર રાખેલું છે. અને જો પ્રાયોરિટીની વાત કરીએ તો અહીં એનએસડીએલની અંદર સૌથી હાઈ પ્રાયોરિટી રહેવાની છે. એટલે કે એનએસડીએલમાં ફૂલ ફોર્સથી અપ્લાય કરવાનું છે. હું તો ફૂલ ફોર્સથી એનએસડીએલમાં અપ્લાય કરવાનું છે. તેની જ સાથે સેકન્ડ નંબર પર શ્રી લોટસને રાખેલું છે, કારણ કે આ આઈપીઓનું જીએમપી ભલે 29% જ હોય, પરંતુ આદિત્ય ઇન્ફોટેકની કમ્પેરિઝનમાં અહીં એલોટમેન્ટના ચાન્સીસ થોડાક બેટર છે. અને થર્ડ નંબરની વાત કરીએ તો આદિત્ય ઇન્ફોટેક આવે છે. તેની જ સાથે જે લક્ષ્મી ઇન્ડિયા ફાઇનાન્સ છે તે આઈપીઓને આપણે ટોટલી ઇગ્નોર કરવાનો છે. આ આઈપીઓમાં આપણે અપ્લાય કરવાનું નથી. અને એમએનબી એન્જિનિયરિંગની વાત કરીએ તો હાલ ફિલહાલ તો આ આઈપીઓનું જીએમપી માત્ર 8% જ ચાલી રહ્યું છે, માટે આ આઈપીઓને એટલો કન્સિડર કરવાનો નથી. સિવાય કે જો અહીં ડિમાન્ડ જોવા મળે છે અને પ્રીમિયમમાં વધારો થાય છે તો તેને આપણે કન્સિડર કરી શકાય છે. અને જેની હું તમામ અપડેટ, જે પણ લાઈવ અપડેટ હશે એ ટેલિગ્રામ ચેનલ પર તમને શેર કરી દઈશ. માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. નીચે લિંક ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલ છે. માટે ડિસિઝન ક્લિયર અને કટ છે કે પ્રાયોરિટી લિસ્ટમાં એનએસડીએલ, શ્રી લોટસ અને આદિત્ય ઇન્ફોટેક રહેવાનું છે. અહીં જો તમારે જીએમપીના બેસિસ પર અપ્લાય કરવું હોય તો તમે આદિત્ય ઇન્ફોટેકને સેકન્ડ નંબર પર અને શ્રી લોટસને થર્ડ નંબર પર રાખી શકો છો. પરંતુ એનએસડીએલના આઈપીઓની અંદર બીજા બધા જ આઈપીઓની સરખામણીમાં એલોટમેન્ટના ચાન્સીસ ઇઝી રહેવાના છે. માટે સૌપ્રથમ એને ટાર્ગેટ કરવાનો છે. આઈ હોપ કે તમને વિડીયો સમજાઈ ગયો હશે. સૌપ્રથમ એનએસડીએલ, ત્યારબાદ શ્રી લોટસ અને ત્યારબાદ આદિત્ય ઇન્ફોટેક. આ 3 આઈપીઓ હાલ ફિલહાલ તો મારી હાઈ પ્રાયોરિટી લિસ્ટમાં જ છે કે અહીં હું આ જ 3 આઈપીઓને સૌપ્રથમ ટાર્ગેટ કરવાનો છે. અને ત્યારબાદ જો ફંડ વધશે અને એમએનબી એન્જિનિયરિંગની અંદર ડિમાન્ડ જોવા મળશે તો હું કદાચ આની અંદર અમુક એપ્લિકેશન્સ લગાડી. પરંતુ હાલ ફિલહાલ લક્ષ્મી ઇન્ડિયાનો આઈપીઓ જે છે એને ટોટલી ઇગ્નોર કરવાનો છે. સૌપ્રથમ પ્રાયોરિટી લિસ્ટમાં એનએસડીએલ, કારણ કે એલોટમેન્ટના ચાન્સીસ ઇઝી છે. ત્યારબાદ શ્રી લોટસ અને આદિત્ય ઇન્ફોટેક. આઈ હોપ કે તમને વિડીયો છે એ સમજાઈ ગયો હશે. અને અમારી ટેલિગ્રામ ચેનલ આ છે તેને તમે જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.